સમાચાર રાજકોટમાંથી કે જ્યાં વરસાદ બાદ હવે રોગચાળાનો પગપેસારો થયો છે। રામનગરમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો। વિવિધ વિસ્તારમાંથી કોલેરાના 6 કેસ મળી આવ્યા છે। થોડા દિવસ પહેલા લોહાનગરમાં મળ્યા હતા 2 કેસ। શંકાસ્પદ ડેન્ગ્યુથી યુવકનું મોત થતાં જ મનપા અજાણ છે। સિવિલ હોસ્પિટલમાં દરરોજ 2000થી વધુ ઓપીડી આવી રહી છે। રાજકોટ શહેરમાં થોડા દિવસ પડેલા ભારે વરસાદ બાદ રોગચાળો છે સતત માથું ઉચકી રહ્યો છે, અને ખાસ કરીને દૂષિત પાણીને લીધે થતા કોલેરાના રોગમાં છે તે વધારો થયો છે। અને કોલેરાનો રોગ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે। અને આ રામનગર વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં 54 વર્ષના મહિલાને કોલેરા થતા 2 કિલોમીટરનો વિસ્તાર છે આખો પ્રતિબંધિત છે તે કરવામાં આવે છે। અને આ વિસ્તારમાં અને આ વિસ્તારથી નજીક પણ એક કોલેરાનો કેસ થોડા દિવસ પહેલા છે તે આવી ગયો છે। ને આ જે પાણીના નમૂના છે તે આ વિસ્તારમાંથી પણ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે, ને આ નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। ને આવનારા દિવસોમાં જો આ પાણીના જે રિપોર્ટ છે તે ચિંતાજનક આવશે તો વધુ આ વિસ્તારમાં કાર્યવાહી છે તે આરોગ્ય વિભાગ દ્વારા છે તે કરવામાં આવશે। આ દ્રશ્યો છે સીધા રામનગર વિસ્તારના બતાવી રહ્યા છે। આ શેરી નંબર 1માં એક 54 વર્ષીય મહિલાને કોલેરાનો કેસ આવ્યો છે। આ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમને કોલેરાના લક્ષણો મળી આવ્યા હતા, ને તેમને રિપોર્ટ કર્યા બાદ કોલેરાનો રિપોર્ટ છે તેમનો પોઝિટિવ આવ્યો છે। જિલ્લા કલેક્ટર દ્વારા પીડી માલવિયા કોલેજથી ગોલ્ડન રોડ સુધીનો 2 કિલોમીટરનો વિસ્તાર છે તે 5 તારીખ સુધી તેમાં ખાણીપીણીની લારીઓ છે, દુકાન છે, શેરડીના ચીચોડા છે, બરફના કારખાના છે, આ તમામ વેચાણ પર પ્રતિબંધિત છે તે મૂકવામાં આવ્યો છે। અને રાજકોટ શહેરમાં સૌપ્રથમ કેસ લોહાનગરમાંથી મળી આવ્યા બાદ લક્ષ્મીનગર, કોટક શેરી, સાંગવા ચોક સહિતના વિસ્તારમાં અત્યાર સુધીના 7 કેસો છે તે કોલેરાના અત્યાર સુધીમાં મળી આવ્યા છે। અને આરોગ્ય વિભાગ છે તે રાજકોટનું સતત કામ લાગ્યું છે, કારણ કે કોલેરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। રોનક મૈથિયા, રાજકોટ।